એક મહિના પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી, જેમાં બાકી રહેલા કામ પૂરા થયા છે અને કોઈ જગ્યા બાકી હોય તો પૂરા કરવાની કમિશનરે સૂચના આપી હતી. ખાડા પડ્યા હોય, ભૂવા પડ્યા હોય કે કોઈ લીકેજ કે રિપેરિંગ હોય તો આ બધું જ પૂરું કરવામાં આવ્યું. તો પછી ખાડો કર્યો તો તેનું કામ અધૂરું કેમ રહી ગયું? આ અધૂરી કામગીરીએ એકનો ભોગ લઈ લીધો છે. બેદરકારીનો જીવલેણ કિસ્સો. આ નિર્દોષ ચહેરો જુઓ. આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. એનું કારણ જાણશો તો ચોંકી ઉઠશો. હવે આ તસવીર જુઓ. આ ખાડામાં પડવાને કારણે વ્યક્તિનું મોત થઈ ગયું. અને એટલે જ અમે કહીએ છીએ કે આ બેદરકારીના કારણે જીવ ગયો છે અને બેદરકાર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. ખોદેલા ખાડામાં યુવકનું મોત. પરિવારને ન્યાયની અપેક્ષા. ન્યાય નહીં તો પાલિકા વિરુદ્ધ જશે કોર્ટમાં. આ વડોદરાનો બાપોદ વિસ્તાર છે અને તેનો આ મેઇન રોડ. સરદાર એસ્ટેટથી વૃંદાવન જવાના રસ્તે પાણીની લાઇનમાં સમારકામ સરખું ન કર્યું અથવા અધૂરું કરીને મૂકી દેવામાં આવ્યું એટલે આ દુર્ઘટના બની, જેના કારણે રિક્ષા પલટાઈ અને રિક્ષા ચાલક અનિલ વસાવાનું મોત થઈ ગયું. ના કોઈ ડાયવર્ઝન, ના કોઈ બેરિકેડ્સ. પાલિકાની આળસ વૃત્તિનું છે આ પરિણામ. પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો મિટિંગોના નામે સ્થળ પર કામગીરી કરી રહ્યા નથી, જેના પરિણામો નાગરિકો ભોગવી રહ્યા છે. પણ નોટિસ ફટકારી કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કરે છે. આજે રોડ પર અકસ્માત થયો તે રોડ 2 દિવસ પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો. જોકે આ રોડ પર ખાડાઓ છે અને તેને બેરિકેડ મૂકવામાં આવ્યા હોત તો આશાસ્પદ યુવકે મોતને ન ભીટવું પડે. ઘટના પછી અધિકારીના વેણ પણ સાંભળી લો અને વિપક્ષને પણ. કોન્ટ્રાક્ટર દ્વારા અને એન્જિનિયર જે સાઇટ એન્જિનિયર છે એના દ્વારા રોજે રોજ પોર્ટલ અને જે સેટલમેન્ટ થાય છે તો પૂરું કરવામાં આવે જ છે. પરંતુ આ જે ઘટના જે હાલમાં તપાસનો વિષય છે એમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જો સામે આવશે તો ચોક્કસ તેના પર પગલાં લેવામાં આવશે. સત્તા પર બેઠેલા લોકોને શરમ આવે છે અથવા લોકોની વેદવા સાંભળવાનું એમને તસદીજ નથી લેતા. આવા પરિવારો વિખરાઈ જાય, એમને કંઈ પડી નથી, કોણ મરે છે કોણ નહીં, ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારના કામો લાવી અને વાયવાય લૂંટવા સિવાય કંઈ નહીં. ઉદ્ઘાટન પણ ઉદ્ઘાટન જે મૂળભૂત કામ છે, ડ્રેનેજ, પાણી, લાઇટ, રોડ, આ બધા કામોમાંથી કામ નહીં કરવાના પણ વાયવાય લૂંટવાની. પોલીસ ફરિયાદમાં મૃત્યુ થયું તે રિપોર્ટ કરવામાં આવ્યો છે, પણ ખાડાના કારણે, પાલિકાના કારણે મૃત્યુ થયું તેનો કોઈ ઉલ્લેખ નથી. શા માટે? આ સવાલ વિપક્ષ પણ કરે છે. કોર્પોરેશનની બેદરકારી છે. TV9 સવાલ કરે છે એ કોર્પોરેશનને કે પાણીની લાઈન નાખીને કામ અધૂરું કેમ? અધૂરું પેચવર્ક છે તો રસ્તો કેમ ખોલ્યો? શું કોન્ટ્રાક્ટર સામે થશે કાર્યવાહી? આ અકસ્માતમાં પોલીસ કેસ કેમ નહીં? કોર્પોરેશન અધિકારીએ કેમ જવાબદારી ના લીધી? કોર્પોરેશનનું બેજવાબદારી ભર્યું નિવેદન કેમ? વાહન ચાલકોએ સાચવવું જોઈએ એટલે શું? કોર્પોરેશને કેમ ન આપ્યું ડાયવર્ઝન? બેરિકેડિંગ મૂક્યા હોત તો શું આ થાત? સરદાર એસ્ટેટ રોડ પર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી, જેના કારણે છેલ્લા 3 મહિનાથી રોડ બંધ રાખવામાં આવ્યો. પણ આ રોડને ખોલતા પહેલા રોડની મરામતની પણ જરૂર હતી અને જો તે મરામત કરવામાં આવ્યું હોત તો આજે આ ઘટના ના બની હોત. અકસ્માતનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. તંત્રએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ મૃતકના પરિવારના સભ્યોએ ચીમકી આપી કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા વિરુદ્ધ કોર્ટમાં જશે. કોર્પોરેશનની બેદરકારી છે, કમિશનરની છે, કલેક્ટરની છે, ચેરમેનની છે, મેયરની છે, આ બધાની બેદરકારી છે. કેમ કે એ લોકો કહે છે કે અમે બરોડા શહેરનું બહુ સારું કાર્ય કર્યું છે, પણ મને કંઈ દેખાતું નથી કે એ લોકો કંઈ સારું કાર્ય કર્યું છે. અત્યાર સુધી તમે જઈ જાઓ ત્યાં ખાડા જ ખાડા દેખાશે. ગાયબ છે મેયર પિંકી સોની. આવી નબળી કામગીરી હોય તો આમની પાસેથી પ્રી મોન્સૂન કામગીરીની વાત જ શું કરવી? વડોદરાના મેયરને તો કોઈ લેવા દેવા જ ન હોય તેવું વર્તી રહ્યા છે. જવાબદારીમાંથી કેવી રીતે છટકવું તે મેયર પિંકી સોનીને સારી રીતે આવડી ગયું હોય તેવું તો તેમનું વલણ હતું. ત્યારે અધિકારીઓના જવાબ અને આ ઘટના પરથી એટલું જ કહી શકાય કે તમારી સુરક્ષા હવે તમારા જ હાથમાં.
પાલિકા દ્વારા જે રીતે રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે તેનું યોગ્ય બેરિકેટિંગ કરવામાં નથી આવતું, જેના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે આ રોડ પર જ્યારે ખાડો ખોદવામાં આવે છે, જવાબદાર અધિકારી અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।